તો દિવસ બીજા અને બીજા સેશનમાં ફરીથી બધાનું સ્વાગત છે. જીવન વિદ્યા પરિચય શિબિરનો આ બીજો દિવસ આપણે છે. અને બ્રેક પહેલા આપણે જે ચર્ચા કરી એ ચર્ચામાં આપણું ધ્યાન છે એના ઉપર દેવડાવવાની ટ્રાય કરી કે મારા વિચારોમાં જે પણ ગડમથલ છે એના માટે બહારની ઘટના પરિસ્થિતિ કે બીજો કોઈ વ્યક્તિ જવાબદાર નથી. એના કરતા હું પોતે છે એમાં વધારે જવાબદાર છું. એકચ્યુઅલી બહારની ઘટના વ્યક્તિ કે પરિસ્થિતિને આપણે ઠીક નથી કરી શકતા. એનું કારણ એ છે કે અંદરથી હું પોતે ઠીક નથી અત્યારે, એટલા માટે હું બીજાને ઠીક કરી શકતો નથી. તો આની ઉપર છે એ બધાને વિચારવાનું કીધું છે. ગુસ્સો આવે છે તો ગુસ્સો આવવા માટે છે હું પોતે જવાબદાર છું. એની ઉપર ધ્યાન જાય. એની ઉપર ધ્યાન જાય પછી બીજું તરત જ છે એ જોવાનું એ છે કે એ ગુસ્સો મને સ્વીકાર નથી. ગુસ્સો છે એ મને સહજ રીતના સ્વીકાર નથી. એની ઉપર જો મારી સ્વીકૃતિ થશે તો હું નહીં આવે એના માટે પ્રયાસ કરીશ. જો હું એવું સ્વીકારીશ કે આ કોઈ ઘટના પરિસ્થિતિ કે વ્યક્તિ છે એનાથી તો હું પ્રભાવિત નહીં થાઉં, ગુસ્સે નહીં થાઉં, પણ અમુક સમય પછી જો ફરીથી એને ભૂલ થશે તો હું ગુસ્સે થઈશ. એવો જો મારો નિર્ણય હશે તો હું એટલા સમય પછી ગુસ્સે થઈશ જ, કારણ કે મારો નિર્ણય અહીંયા સુધીનો છે. જો મારો નિર્ણય એવો હશે કે નહીં, હું ગુસ્સે થવા માંગતો જ નથી એક મોમેન્ટ, કારણ કે એ ગુસ્સે થાવ ત્યારે હું સુખી નથી રહેતો અને હું તો નિરંતર સુખી થવા ઈચ્છું છું. એટલા માટે ગુસ્સે થવું એ તો એનાથી વિરોધી ઘટના છે, તો હું નહીં થાઉં. તો હું ગુસ્સે કઈ રીતના નહીં થાવ એના માટે પ્રયાસ કરીશ. પણ જો હું પોતાને મનાવી લઈશ તો કે ના, આટલી ઘટના કે આટલા કોઈના અવ્યવહારથી, દુર્વ્યવહારથી અથવા એકને એક ભૂલ પછી હું ગુસ્સે થઈશ એવું મનાવી લઈશ, તો મારું નિરંતર સુખ છે એ એન્શ્યોર નહીં થાય, તો હું ગુસ્સે થઈશ. તો મારી સ્વીકૃતિ ઉપર જ છે કે કેટલા ઇન્સિડન્ટ્સ, ઘટના કે વ્યક્તિના જે દુર્વ્યવહાર છે, અયોગ્ય વ્યવહાર છે, એના પછી છે એ મારે ગુસ્સે થવું. એટલા માટે છે એ એક સરસ જીવન વિદ્યામાં સૂત્ર અહીંયા અમે લોકો બોલતા હોય છે. અમારી સ્કૂલમાં તમે આવ્યા હોય તો અહીંયા અલગ અલગ જીવન વિદ્યાના સૂત્રો છે એ લખેલા છે. એમાં એક આવું સૂત્ર લખ્યું છે. શું? તો કે મેરી, હિન્દીમાં છે આ, मेरी अक्षमता का प्रदर्शन, मेरी अक्षमता का प्रदर्शन ही क्रोध है. એટલે શું? તો કે કોઈ ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિ ને હું હેન્ડલ નથી કરી શકતો, એ મારી અયોગ્યતા છે, અક્ષમતા છે. એના કારણે હું ક્રોધિત થઈ જાઉં, ગુસ્સે થઈ જાઉં. તો કોઈ ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિને સમજી ન શકવાની મારી જે અયોગ્યતા છે એના કારણે ગુસ્સો આવે છે. જો એ ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિ છે એમાં કઈ રીતના મારે જીવવું એની મારી અંદર સમજ હશે, જેને મેં ફોર્મમાં પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વયં કે પ્રતિ વિશ્વાસ, એટલે કે હરેક ઘટના પરિસ્થિતિમાં તમારો વિશ્વાસ બનેલો રહે છે. તો એ વિશ્વાસ બનેલો રહેશે તો હું ગુસ્સે નહીં થાવ, ક્રોધિત નહીં થાવ. જેમ કે એક એક્ઝામ્પલ, એક બાળક છે, 2 જ મહિનાનું છે અને એ રોયા કરે છે. હવે એ રોયા કરે છે એ જોઈ અને પિતા જે હોય, ફાધર, એ બેચેન થઈ જાય, અકળાઈ જાય. અને જો એ વધારે સમય છે એ રોવાનું ચાલુ રહે તો એ ગુસ્સે થઈ જાય. શું કામ? કારણ કે બાળકને જે પ્રોબ્લેમ છે, જેના કારણે એ રોવે છે, એનું એની પાસે હેન્ડલ કરવાનું યોગ્યતા નથી, જ્ઞાન નથી, સમજ નથી. પણ એ જ ઘટના, એ જ પરિસ્થિતિમાં માં હોય તો માં છે એને હેન્ડલ કરવાની યોગ્યતા હોવાના કારણે એનાથી અકળાઈ જાય કે ગુસ્સે થઈ જાય કે ઇરિટેટ થઈ જાય, એવું નથી થતું. તો એને હેન્ડલ કરી લે છે. તો અલ્ટિમેટલી તો વ્યક્તિની હેન્ડલ કરવાની
પરિસ્થિતિને સમજવાની, પરિસ્થિતિને યોગ્યતા છે, એના કારણે વ્યક્તિ છે એ ઇરિટેટ થાય છે કે ઇરિટેટ નથી થતું. એવી જ રીતના ધારો કે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે અને એક્સિડન્ટ થયેલો વ્યક્તિ છે એ તમારી પાસે આવે. હવે તમે જો એનું ઓપરેશન કરી શકો, એની યોગ્યતા સાથે હોય, તો તમે મૂંઝવણમાં મુકાશો, ટેન્શનમાં આવશો, ફ્રસ્ટ્રેશનમાં આવશો, પોતાની ઉપર ગુસ્સો આવશે? નહીં આવે. શું કામ? કારણ કે હું ડોક્ટર છું, મને ખ્યાલ છે એનું કેવી રીતના ઓપરેશન કરાય. પણ જે વ્યક્તિને એનું ઓપરેશન કરવાની અથવા તો વ્યક્તિને સાજા કરવાની જ્ઞાન નથી, તો એ શું કરશે? એ ઘટનાના કારણે એ બેબાકડો થઈ જશે, અવાક થઈ જશે, હેન્ડલ નહીં કરી શકે. નેક્સ્ટ સ્ટેપ શું લેવું એ જ ખ્યાલ નહીં આવે. તો યોગ્યતા છે અલગ અલગ પરિસ્થિતિ, ઘટના કે વ્યક્તિની સાથે રહેવાની, તો એ યોગ્યતાના કારણે હું એ ઘટના પરિસ્થિતિને પાર પામું છું. એનાથી હું ફ્રસ્ટ્રેટ નથી થતો, તણાવમાં નથી આવતો. તો મારી અંદર વ્યવહાર કરવાની યોગ્યતા ન હોવાના કારણે હું અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ પ્રકારના આચરણ કે બિહેવિયરથી પ્રભાવિત થઈ જાઉં છું. અને એ પ્રભાવિત થઈ જાઉં છું એટલે મારો જે સ્વભાવ છે, જે હંમેશા સુખમાં રહેવાનું છે, શાંત રહેવાનું છે, અપ્રભાવિત રહેવાનું છે, એ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે હું ગુસ્સે થઈ જાઉં છું. તો કરવાનું શું છે? ગુસ્સો આવે ત્યારે ધ્યાન દેવાનું છે કે મારી અક્ષમતા આ પરિસ્થિતિમાં શું છે. એ અક્ષમતા ઉપર હું કામ કરું, અયોગ્યતાને હું ઠીક કરું, ઠીક થઈ જશે. જો આપણે પહેલા ભણવા બેઠા હતા, બધા પોતપોતાના ભણવા બેસવાના દિવસોને યાદ કરો. પહેલી વાર જ્યારે કક્કો લખતા શીખા, શું લાગ્યું તમને? કક્કો તમારા શિક્ષકે દેખાડ્યો કે આ કહેવાય કક્કો. પછી એને પાટીમાં પેનથી ઘૂંટીને શીખવાડ્યો અને તમને કરવાનું કીધું. પહેલી વારમાં છે એ કક્કો એવો જ નીકળો તો જેવો શીખવાડ્યો તો શિક્ષક એવો? કેમ નહોતો નીકળો? કારણ કે એ પરિસ્થિતિને કઈ રીતના મારે કરવી ઠીક, એની યોગ્યતા મારી પાસે નહોતી. એટલા માટે હું પહેલી વારમાં એ ઠીક ન કરી શક્યો. મેં જેવી એની પ્રેક્ટિસ ચાલુ કરી, સ્ટાર્ટ કર્યું, એવું ધીમે 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 એના અભ્યાસથી એને હું ઠીક કરી શક્યો. હવે મારે કરવો હોય તો મારે વિચારવું નથી પડતું કે આવી રીતના કોઈ મને શીખવાડે, હું જોઉં પછી કરી શકું. તો એવી જ રીતના આ વૈચારિક પ્રેક્ટિસ છે, અભ્યાસ છે. તો મને ગુસ્સો આવે છે, તો ગુસ્સો ન આવે એના માટે મારે અંદર છું, મારી અંદર સોફ્ટવેર ચલાવવાનું છે. તો કે હું માણસ છું, બીજો વ્યક્તિ એ માણસ છે, હું સુખી થવા માંગુ છું, એમ બીજો વ્યક્તિ સુખી થવા માંગે છે. હું ભૂલ કરવા માંગતો નથી, એમ બીજો વ્યક્તિ ભૂલ કરવા માંગતો નથી. હું ભૂલથી ભૂલ કરું છું, ગલતી સે મિસ્ટેક. તો હું ભૂલ કરવા માંગતો નથી, હું ભ્રમવશ ભૂલ કરી બેસું છું. એમ સામેવાળો વ્યક્તિ પણ અયોગ્યતાના કારણે, ગેરસમજના કારણે, અણસમજણના કારણે ભૂલથી ભૂલ કરી બેસે છે, કરવા એ નથી માંગતો. એના કારણે એનાથી ભૂલ થઈ જાય છે. તો હવે હું શું કરીશ? મારી પાસે બે રસ્તા છે. જો હું એ વ્યક્તિને મારા કરતા યોગ્ય કે શ્રેષ્ઠ માનતો હોય તો હું એના વર્તનને સમજવાની ટ્રાય કરીશ. એ ગુસ્સે થાય છે, એ ભૂલ કરે છે, કે મને કોઈ ધ્યાન દેવડાવવાની ટ્રાય કરે છે? લખી નાખો અહીંયા. શું કીધું મેં? બે પરિસ્થિતિ, આ બે વસ્તુ હોય. આ હું છું, આ બીજો વ્યક્તિ છે. તો એમાં બે કેસ છે. પહેલો, શું જો બીજો વ્યક્તિ મને એમ લાગે કે મારા કરતા આચરણમાં શ્રેષ્ઠ છે, તો હું શું ધ્યાન દઈશ કે એ ઊંચા અવાજે બોલે છે, કે એ મારું અમુક કડક શબ્દોથી ધ્યાન દેવડાવવા માંગે છે, કે પછી ગુસ્સે થાય છે.
તોય જો મારાથી શ્રેષ્ઠ વ્યક્તિ હોય, મારું શુભ ઈચ્છતો હોય, સારું ઈચ્છતો હોય, તો એ મારું ધ્યાન દેવડાવે છે. જે હરેક મા બાપ એના સંતાનને કરે છે. અને જો બીજો કિસ્સો હોય, બીજો કેસ શું થઈ શકે કે બીજો વ્યક્તિ શ્રેષ્ઠ નથી, હું એના કરતા શ્રેષ્ઠ અથવા તો યોગ્ય વ્યક્તિ છું, યોગ્યતા સાથે છું, અને બીજો વ્યક્તિ છે એ અયોગ્ય છે, મારા કરતા છે એ શ્રેષ્ઠતા એની ઓછી છે. તો હું શું કરીશ બીજા કેસમાં? આ સમજાણું? બીજું પહેલું શું કીધું મેં કે કોઈ વ્યક્તિ ધારો કે ઊંચા અવાજે બોલે છે, પણ મારી એના પ્રત્યે સ્વીકૃતિ છે કે એ મારું સારું ઈચ્છે છે, એ મારા કરતા શ્રેષ્ઠ છે. તો હું શું ધ્યાન દઈશ કે આ કહે છે એની પાછળ શું તાત્પર્ય છે, શું એ મારું કાંઈ સારું ભલું ઈચ્છે છે? તો હું એના ઉપર કામ કરીશ. શું કહેવા માંગે છે? તો હું મારી યોગ્યતા ઉપર ધ્યાન દઈશ અને એને હું ઠીક કરવાની ટ્રાય કરીશ. બીજા કેસમાં હું જોઈશ કે વ્યક્તિ સામેવાળો છે એ ઊંચા અવાજે બોલે છે કે જે પણ કરે છે એની પાછળ હું જોઈ શકું કે એ શ્રેષ્ઠ નથી, શ્રેષ્ઠ હું છું, અને એ ગુસ્સો કરે છે. તો હું શું કરીશ? હું શ્રેષ્ઠ છું, હું સમજુ વ્યક્તિ છું. તો બીજા કિસ્સામાં શું થશે? તો હું સામેવાળાને સ્નેહપૂર્વક, ધીરતાપૂર્વક જે એનું અયોગ્ય વ્યવહાર છે, અયોગ્યતા છે, એને યોગ્યતામાં ફેરવવાની ટ્રાય કરીશ, ફેરવવા પ્રયાસ કરીશ. પણ જો સ્નેહ અને ધીરતા નહીં હોય, અહીંયા ગુસ્સો હશે, તો સામેવાળાને સ્વીકાર થશે? ગુસ્સાપૂર્વક તમે કોઈની યોગ્યતાને ઠીક કરી શકો? કારણ કે ગુસ્સો છે એ મારો સ્વભાવ નથી, એટલે એ બીજાને સ્વીકાર થશે નહીં. તો આ બે પરિસ્થિતિ રહેશે આપણી પાસે. કાં તો હું સામેવાળાને શ્રેષ્ઠ માની લઉં અને એ શું ધ્યાન દેવડાવવા માંગે છે એ કરું, કાં તો હું પોતાને શ્રેષ્ઠ માનું. આમાં આપણું પોતાનું સાચું આકલન હશે તો જ થશે. હું શ્રેષ્ઠ નહીં હોઉં અને માની લઈશ તો શું થશે? હું સામેવાળાને યોગ્યતા સુધારી નહીં શકું, કારણ કે મેં માનેલું છે શ્રેષ્ઠ તો હું નથી. આ સમજાય છે? આ ધ્યાન ગયું? તો આ બે કિસ્સાઓ આપણી, બે રસ્તાઓ આપણી પાસે રહેશે. બરોબર છે? તો આ રીતના આની ઉપર કામ થશે. બોલો, તમારો પ્રશ્ન હવે શું હતો? તમારું નામ પહેલા બોલજો એટલે મને યાદ રહેશો. હા હા, રાઈટ. તો સામનો છે એ મારે મારી યોગ્યતા ઉપર કરવાનો. હા હા હા, રાઈટ. શું નામ કીધું તમારું? ભાવેશભાઈ. તો જો ભાવેશભાઈએ જે પ્રશ્ન પૂછ્યો ને એને આપણે હરખાએ સમજીએ તો શું કીધું કે આપણે છે એ જો ઠીક હોય, સામેવાળો ગુસ્સો કરે છે એ અયોગ્ય છે, તો આપણે શું કરવાનું છે? તો મારે છે એ મારી યોગ્યતા સાબિત કરવાની છે. મારી યોગ્યતા કઈ રીતના સાબિત થશે ભાવેશભાઈ? એને ગુસ્સો કર્યો એટલે હું એ સામે ગુસ્સો કરીશ એટલે સાબિત થશે નહીં. એને ગુસ્સો કર્યો પણ હું તો સ્નેહ અને ધીરતાપૂર્વક જ મારા વ્યવહારને સમેટી લઉં છું, સાચવી રાખું છું, અને એની યોગ્યતા વધે એના ઉપર હું કામ કરું છું. સાથે સાથે બીજું શું કરવાનું છે? હજી મારું આકલન એ પણ છે કે હજી હું સંપૂર્ણ રીતના છે એ સમજૂતો થઈ ગયો નથી. હજી તો મેં સમજવાની શરૂઆત જ કરી. એટલા માટે સામેવાળા સાથે જે કામ કરવાનું છે તો છે જ, સાથે સાથે મારી યોગ્યતા ઉપર હું કામ ચાલુ રાખીશ. શું કામ ચાલુ રાખીશ? તો કે હું માણસ તરીકે હું શું છું, કઈ રીતના સુખી થાઉં છું, નિરંતર સુખી થવાનો રસ્તો શું છે એને હું હજી ડિટેલમાં સમજું.
એ જેમ જેમ સમજાશે એમ એમ હું તમને આ આશ્વસ્તિ આપું છું કે સામેવાળાના વ્યવહાર વર્તનથી પ્રભાવિત થવાની જે ફ્રીક્વન્સી છે, પુનરાવર્તન છે, એ નિમ્ન થઈ જશે, બહુ ઓછું થઈ જશે. ખરેખર એ એક આ જે યાત્રા છે એ રાહત આપવા વાળી છે કે જેમાં બીજો શું વ્યવહાર વર્તન કરે છે, કેટલું અયોગ્ય છે, યોગ્ય છે, એના ઉપર મારા સુખનો કોઈ આધાર જ નથી. તો એકચ્યુઅલમાં છે એ હું ખૂબ જ રિલેક્સ અને સુખી રહું છું. બરોબર. જેમ કે સવારના સેશનમાં પેલા ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો કે સેશન પૂરો થયા પછી હું તમને પ્રશ્નો કરું છું, તો પ્રશ્નો કરવા પાછળનો હેતુ શું છે કે વસ્તુ જે હું પહોંચાડવા માંગુ છું એ કેટલી પહોંચી એની ચકાસણી થાય. હવે ધારો કે તમારી યોગ્યતા છે એ આ હેતુને સમજવાની નથી, મારો આ હેતુ છે એને નથી સમજી શકતા, મારા ઇન્ટેન્શન છે એને નથી સમજી શકતા, તો મારી પાસે બે વસ્તુ છે, કાં તો હું સામેવાળાને તમને શ્રેષ્ઠ માની લઉં અને જે થાય છે હું ચાલુ રાખું, કાં છે એ હું પોતાને યોગ્ય માનું. તો હું શું કરીશ તો કે સ્નેહ અને ધીરતાપૂર્વક સામેવાળા વ્યક્તિ સાથે લાગેલો રહીશ, જેથી કરીને એ હેતુને ઓળખે, પહેચાને. પણ મારા સુખનો આધાર છે એ સામેવાળાની કરવા ન કરવાથી પ્રભાવિત નહીં થાય. તો મારું સુખ તો છે એ બનેલું જ રહેશે, તમે આન્સર આપો કે ના આપો, હું છે એ મારા સુખની અંદર સ્થાપિત રહીશ, સ્થાયી રહીશ. આન્સર આપશો તો એનાથી મને શું ખ્યાલ આવશે તો કે વ્યક્તિ છે એ શું વિચારે છે, કેટલે પહોંચ્યો છે. તો એનાથી જે ફળ મળવાનું છે એ ફળ એકચ્યુઅલી છે એ જે ઓડિયન્સ છે, તમે છો, એને મળવાનું છે. મને જે ફળ મળવાનું હતું એ ફળ તો મળી જ ગયું છે. તો હું એટલા માટે અમુક પ્રકારની સ્થિરતા સાથે બનેલ જ રહું છું. એટલા માટે તમે જોવો તો તમારા આન્સર આપવા ના આપવા કે વ્યવહારથી છે એ નેગેટિવલી હું પ્રભાવિત નથી થતો, બલકે હું પ્રયાસ કરું છું, વસ્તુઓને અમુક એડ કરું છું કે કઈ રીતના વાત કરીએ તો હજી લોકો છે એ બોલે, હજી સમજે, હેતુને સમજે, આપણે શું કહેવા માંગીએ છીએ સમજે. અને એ વિશ્વાસ બનેલો રહે છે, જે પહેલા શરૂઆતમાં કીધું, શું હું એ માણસ છું એમ તમે માણસ છો, હું સુખી થવા માંગુ છું એમ તમે સુખી થવા માંગો છો, હું સમજીને સુખી થાઉં છું એમ તમે સમજીને સુખી જ થવા માંગો છો, હું ભૂલ કરવા માંગતો નથી એમ તમે ભૂલ કરવા માંગતા નથી. પણ છતાંય મારાથી એ ક્યારેક, કારણ કે હું એમ જ કહું છું કે હું આ વસ્તુ હજી સમજુ જ છું, હું એમ નથી કહેતો કે આ વસ્તુ બધી મેં સમજી લીધી, હું એ સમજુ જ છું. તો સમજવાના રસ્તા ઉપર ક્યારેક મારાથી એ ભૂલ થઈ જાય તો હું ભૂલ કરવા ઈચ્છતો નથી, મારાથી ભૂલ થઈ જાય છે. એમ તમારાથી એ ભૂલ થઈ જાય છે, ભૂલ કરવા ઈચ્છતા નથી. તમારા કંઈક પૂર્વાભ્યાસ છે, પહેલાની ટેવો છે, માન્યતાઓ છે, એના કારણે તમારાથી એ ભૂલ ક્યારેક થઈ જાય છે. તો આટલું વિચારવાથી શું થાય છે, રિલેક્સ. હું જેમ છું એવો જ સામેવાળો છું, તમે છો, તો તમે સમજવા માંગો જ છો. હવે શું કરવાનું છે, મારે સમજાવવા માટે પ્રયાસ કરવાનો છે, તો એ પ્રયાસ લાગશે. એટલા માટે છે એ નેગેટિવલી પ્રભાવિત થવાનું બંધ થઈ જાય છે. આટલી વસ્તુ થાય છે. હા, હવે આમાં એક ખાલી વસ્તુ એડ કરી દઉં કે આનો અર્થ એવો નથી કે સામેવાળો કોઈ પણ અયોગ્ય વર્તન કરશે, ગમે એટલું અધપતન થાય એવું આચરણ કરશે અને હું તો અપ્રભાવિત થઈને બેઠો રહીશ, એવું નથી કહેવામાં આવતું. એવું નથી કહેવામાં આવતું. તો શું કહેવામાં આવે છે તો કે જ્યારે કોઈ એ લેવલનું અયોગ્ય વર્તન થાય છે તો એની સામેવાળાને સૂચના દેવી પડશે. પણ એ સૂચના દેવાનો જે પ્રોસેસ છે એ પ્રોસેસ કઈ હશે તો કે પહેલા મારી અંદર સ્થિર રહેશે કે એ સમજવા માગે જ છે, હું એના ઇન્ટેન્શન ઉપર ડાઉટ નહીં કરું. જેવો હું ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરીશ એવો હું અહીંયા આ ગુસ્સાવાળી પરિસ્થિતિમાં આવી જઈશ, વિરોધવાળી પરિસ્થિતિમાં આવી જઈશ.
એટલા માટે છે મારા ભાવની અંદર હું સ્થિરતા રાખી અને એના અયોગ્ય વર્તનને હું ઠીક કરવા માટે ટ્રાય કરીશ. તો એ ધીમે 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 આપણા આચરણમાં આ ધીરતાને જોશે. આ ગુણને છે એ વ્યક્તિ એક જ વારમાં જોઈ લેશે એવું નથી. એ ઘણા લાંબા સમય સુધી હરેક વ્યક્તિ આપણા આચરણને જોવે છે કે નહીં? અને એ લાંબા આચરણમાં તમે એક ટાઈમ સ્પાનમાં તમે તમારા આચરણને કેવું રાખો છો એના આધારે સામેવાળો વ્યક્તિ તમારા વિશે છે એ એક ધારણા બાંધે છે. તો જ્યારે એ રીતની ધારણા બની જશે ત્યારે સામેવાળા વ્યક્તિને સ્વીકાર થશે કે હાલો હું ગમે એટલું આગો પાછો થાવ, આ છે એ પોતાના રસ્તા ઉપર અડગ રહ્યો છે, સમજી શકે, સ્થિર છે, ખુશ છે. સ્થિરય છે ને ખુશય છે. સ્થિર થઈને વિરોધમાં નથી, એટલે કે એની અંદર જડતા નથી, જકીપણું નથી. તો એ સામેવાળાને કન્વે થશે ત્યારે એ વિશ્વાસ એનામાં આવશે કે ઓકે આવું વ્યક્તિ બહાર બનવું છે, આવું બની શકીશ. તો બાળકો છે એની અંદર ભણાવવા માટેની નાગરાજજીએ જે પાઠ્યક્રમ આપ્યો એમાં એને શું વિધિ આપી કે તમે ભણાવો એના માટે શિક્ષકનું આચરણ પહેલા કેવું હોવું જોઈએ? તો કે ધીરતા વાળું. જો શિક્ષકમાં ધીરતા હશે તો જે પણ ભણાવવું છે એ બધું જ ભણાવી શકાશે. જ્યારે ધીરતા નહીં રહે ત્યારે તો કે કોઈ પણ વસ્તુ ભણાવવા જશો એ ટેમ્પરરી કાર્યક્રમ જ રહેશે. ધીરતા એટલે શું એ હજી આપણે ડિટેલમાં સમજશું. બરોબર છે? યસ. શું છે પ્રશ્ન? કયો તમે, માઇક આપજો. હમ 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 હા 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 રાઈટ 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 હમ સાચી વાત. હમ રાઈટ રાઈટ સમજી શકવાની પરિસ્થિતિમાં એકદમ તો તમે એ વાત એમને સમજાવી શકો. હા તો એની તરત જ સમજશે એકદમ બરોબર છે. બરોબર. આમાં ખાલી એટલું જ કહી દઉં. માઇક ક્યાં બીજું આવું માઇક